કણાવ ગામે ક્રિકેટ મેચ દરમિયાન હુમલો. જિલ્લા પંચાયતના સભ્યના પતિ અભિષેક ચૌધરી પર રાજકીય દબાણનો આરોપ. પલસાણા તાલુકાના કણાવ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાતી ટેનિસ મેચ દરમિયાન થયેલી બોલાચાલીએ હિંસક રૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં સુરત જિલ્લા પંચાયત મલેકપર બેઠકના મહિલા સભ્ય કાજલબેન ચૌધરીના પતિ અભિષેક ચૌધરી અને તેના સાથીઓ દ્વારા અંટ્રોલી ગામના યુવક પ્રજ્ઞેશભાઈ હરેશભાઈ પટેલ પર હુમલો કરવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચાવી છે. અંત્રોલી ગામના પ્રજ્ઞેશભાઈ અને અન્ય યુવકો કણાવ ગામે ટેનિસ ક્રિકેટ મેચ રમવા ગયા હતા. મેચ દરમિયાન અંત્રોલી ગામની ટીમ બેટિંગ કરી રહી હતી, જ્યારે અભિષેક ચૌધરી બોલિંગ કરી રહ્યા હતા. અભિષેકના બોલ ઉપર અંત્રોલીના યુવકે 2 ચોગ્ગા ફટકારતા અભિષેક ઉશ્કેરાઈ ગયા અને નિયમ વિરુદ્ધ ઓવરથ્રો બોલ નાખવા લાગ્યા. આની સામે પ્રજ્ઞેશ અને તેના સાથીઓએ વિરોધ કરતા બોલાચાલી શરૂ થઈ. આ દરમિયાન અભિષેકે અપશબ્દો બોલીને પ્રજ્ઞેશ પર હુમલો કર્યો. તેની સાથે હાજર વિકાસ ચૌધરી મીટર બોક્સ અને સ્ટીલની બોટલથી પ્રજ્ઞેશના માથામાં માર માર્યો, જ્યારે અંકિત ચૌધરીએ બેટથી પીઠના સપાટા માર્યા. આ ઘટનામાં પ્રજ્ઞેશ ગંભીર રીતે ઘાયલ થયા અને તેમને સ્થાનિક સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. આ ઘટના બાદ અભિષેકે પ્રજ્ઞેશને ધમકી આપી હતી કે પલસાણા તરફ ક્રિકેટ રમવા આવ્યો તો તને જાનથી મારી નાખીશ. અભિષેક ચૌધરી જિલ્લા પંચાયત સભ્યના પતિ હોવાને લીધે રાજકીય પ્રભાવનો ઉપયોગ કરી વારંવાર વિવાદોમાં સપડાતા રહે છે. આ ઘટના પણ તેમણે રાજકીય દબાણનો ઉપયોગ કરીને પોલીસ પર ફરિયાદ ન નોંધવા માટે દબાણ લાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિક સૂત્રો અનુસાર પલસાણા પોલીસે રાજકીય દબાણને કારણે રાયોટિંગની ફરિયાદને માત્ર મારામારીના કેસમાં ખપાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં અભિષેક અને અન્ય 3 યુવકો પણ સંડોવાયેલા હોવાનું કહેવાય છે, પરંતુ પોલીસે આ બાબતે નરમ વલણ અપનાવ્યું હોવાની ચર્ચાઈ રહ્યું છે. આ ઘટનાએ રાજકીય ઉગ્ર ચર્ચાઓ જન્માવી છે અને આગામી દિવસોમાં આ મુદ્દે મોટું રાજકીય દશામણ થવાની શક્યતા છે. સ્થાનિક લોકોમાં આ ઘટના અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસની નિષ્ક્રિયતા અને પર સવાલ ઉઠી રહ્યા છે. મારું નામ છે પ્રજ્ઞેશ હરેશભાઈ પટેલ. અમે કાલે કણાવ ગામમાં મેચમાં ગયા હતા. અભિષેક ચૌધરી અમે મેચ હતી અમારી કણાવ ગામમાં. તો એ ભાઈને મેં કીધું કે ટ્રોલ રાખે છે, તો એને એ ભાઈના જે માણસ હતા તેને ત્યાં મોકલા ગ્રાઉન્ડ પર વિકાસ ચૌધરીને જોવા સારું ને એ લોકોએ મારામારી કરી મળી હતી. મને આવીને 2 થપ્પડ બી મારી ને એના માણસ લોકોએ મને આવીને માર્યો, મીટર બી માર્યું, બેટના ફટકા બી માર્યા અને સ્ટીલની બોટલ બી મારી. મારવામાં એ લોકો તોડું જ હતું. 5 જણા હતા. એમાં અભિષેક ચૌધરી, અંકિત ચૌધરી, વિકાસ ચૌધરી, ધર્મેશ ચૌધરી, સમીર ચૌધરી. હા, બીજું કઈ અમને એમ કે તમને પલસાણા બી પાર નીકળવા દેવું ને એમ કે ડીજેપી બી અમારી જ છે ને પોલીસ ચોકી બી અમારી જ છે. તમારી થાય તે તોડી લેવા એમ કે તમને પલસાણા બી પાર નીકળવા દેવું. જિલ્લા પંચાયતમાં છે સભ્યમાં એમની ઘરવાળી. મારું નામ છે મુન્નો છે. અમે ગઈકાલે ત્યાં કણાવ રમવા ગયેલા છે. ત્યાં આગળ અમે નો બોલની જે કમ્પ્લેન કરી તેમાં અમારો જે એક મિત્ર હતો તેને આવીને મારવાનું ચાલુ કરી દીધું. ખાલી નો બોલનું કીધું તેમાં. મારવાળું કોણ હતું? મારવાળું અભિષેક ચૌધરી હતો. બીજા 4 માણસ હતા. અભિષેક ચૌધરી કોણ છે? જિલ્લા પંચાયતનો સભ્યનો ઘરવાળો છે.